ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમ વિશે સમજવાનું છે કે ભાઈ એમ્પિયરનો સર્કિટલ નિયમ શું હોય અને એની મદદથી આપણે કઈ રીતે આસાનીથી ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ. બરાબર છે, તો ચાલો શરૂ કરીએ. તો તમે જ્યારે એમ્પિયરનો સર્કિટલ નિયમ સમજવા માટે આ વિડિયો લેક્ચર જોવો છો તો એ પહેલા તમારે ગોસનો નિયમ એ તમારે એકવાર રિવાઇઝ કરી લેવો જોઈએ. કારણ કે જેવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ગોસનો નિયમ સાબિત કર્યો હતો અને ગોસના નિયમમાં જે એની જરૂરિયાત હતી, અમુક કન્ડિશન હતી, એવી જ કન્ડિશનો અહીંયા લાગુ પડશે એમ્પિયરના સર્કિટલ નિયમમાં. કે ભાઈ એમ્પિયર જે છે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સામાન્ય રીતે કોનો ઉપયોગ કરતા હોઈએ? તો ચુંબકીય ક્ષેત્ર માટે આપણે સામાન્ય રીતે બાયો-સાવરના નિયમનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે એ મૂળભૂત નિયમ છે. તો એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરતા હોઈએ? કુલમ્બના નિયમનો ઉપયોગ. બરાબર. તો કુલમ્બના નિયમના ઉપયોગની મદદથી આપણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાતા, પણ એ એક મૂળભૂત નિયમ હતો. પણ જો આપણે આસાનીથી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એના માટે આપણે ગોસના નિયમનો ઉપયોગ કરતા હતા. શું હતો ગોસનો નિયમ? યાદ કરો તો ગોસના નિયમમાં આપણે એવું કીધું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન ડીએ અથવા તો ડીએસ એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય. આવું મેં તમને સમજાવ્યું હતું. જેમાં યાદ કરો તો ગોસના નિયમમાં કે વિદ્યુત ક્ષેત્ર શું હતું? તો કે વિદ્યુત ક્ષેત્ર એટલે તમામ પૃષ્ઠો એટલે કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે તમામ વિદ્યુત ભાર ના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અને ડીએસ એટલે કે સંકલનમાં ડીએસ એટલે કે તમે જે બંધ પૃષ્ઠ ધાર્યું છે તે. અને ક્યુ ઇન એ માત્ર ઘેરાયેલો વિદ્યુત ભાર હતો અપોન એપ્સિલોન નોટ. તો આની મદદથી તમે શું કરતા હતા પછી કે ભાઈ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તમે ખાસ પ્રકારનું એક બંધ ગાઉસિયન પૃષ્ઠ વિચારી લેતા. એ એક કાલ્પનિક હતું ગાઉસિયન પૃષ્ઠ. અને આની મદદથી તમે વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવી અને કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકતા હતા. તો એવી જ રીતે અહીંયા એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી આપણે કોઈ પણ બિંદુએ આસાનીથી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ છીએ. એટલે કે આપણું કામ સહેલું બનાવે છે. ગણતરી બહુ લેન્ધી નથી કરવી પડતી. તરત જ છે 2 કે 3 સ્ટેપની અંદર આપણે આન્સર લાવી શકીએ છીએ. જ્યારે બાયો-સાવર ઉપરથી જઈએ તો ગણતરી બહુ લેન્ધી થઈ જતી હોય છે. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ એ કોને સમતુલ્ય છે વિદ્યુત શાસ્ત્રમાં? તો કે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ ગોસના નિયમ જે છે એની હારે સમતુલ્યતા ધરાવે છે. વિદ્યુત શાસ્ત્રની અંદર જેમ ગોસનો નિયમ છે એમ ચુંબકીય શાસ્ત્રની અંદર કોનો નિયમ છે? એમ્પિયરનો સર્કિટલ નિયમ. જેમ કે તમને ખબર છે કે આપણે છે એ અનંત લંબાઈના સમતલનું, પછી તારનું, ગોળાનું વિદ્યુત ક્ષેત્ર મેળવું તો બહુ આપણે આસાનીથી મેળવી શકતા ગોસના નિયમનો ઉપયોગ કરીને. પણ જો તમે કુલમ્બના નિયમ ઉપરથી જાઓ તો એ ગણતરી તમારે બહુ લેન્ધી થઈ જાય. એવું જ અહીંયા થશે. તો ચાલો જોઈએ કે બાયો-સાવરના નિયમને વધુ સારી અને સચોટ રીતે દર્શાવવાની આ એક રીત છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ એ બાયો-સાવરના નિયમને વધુ સારી અને સચોટ રીતે દર્શાવવાની આ એક રીત છે. અને આ રીતની અંદર સમમિતિ ધરાવતો વિદ્યુત પ્રવાહ વિતરણ ના લીધે જ તમે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો છો. જેવી રીતે યાદ કરો ગોસના નિયમમાં શું હતું કે સમમિતિ ધરાવતું વિદ્યુત ભાર વિતરણ હોય તો એનું જ તમે વિદ્યુત ક્ષેત્ર છે એ ગોસના નિયમ ઉપરથી મેળવી શકતા. એવું જ એમ્પિયરના સર્કિટલ નિયમમાં કે સમમિતિ ધરાવતું વિદ્યુત પ્રવાહ વિતરણ હોય. ઓલામાં વિદ્યુત ભાર હતો, અહીંયા વિદ્યુત પ્રવાહ. તો સમમિતિ ધરાવતું વિદ્યુત પ્રવાહ વિતરણ હોય તો એની મદદથી તો એવું જ તમે સમમિતિ ધરાવતું વિદ્યુત ભાર વિતરણ હોય તો એનું જ તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકતા. એમ સમમિતિ ધરાવતું વિદ્યુત પ્રવાહ વિતરણ હોય તો જ તમે આની મદદથી ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો છો. તો હવે આપણે જેવી રીતે ગોસના નિયમમાં તમારે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુએ તમે જે બિંદુ એ પૃષ્ઠ ઉપર હોય એવું એક તમે ગોસિયન પૃષ્ઠ વિચારી લેતા, કાલ્પનિક એવું ગોસિયન પૃષ્ઠ વિચારતા. અને પૃષ્ઠ હતું. પૃષ્ઠ હોય તો એ કેવી આકૃતિ હોય? 3D આકૃતિ હોય, 3 ડાયમેન્શનલ આકૃતિ હોય. જેમ કે ગોળો હોઈ શકે, લંબઘન હોઈ શકે, સમઘન હોઈ શકે, નળાકાર હોઈ શકે. આ બધી 3D આકૃતિ થઈ. જ્યારે એવી જ રીતે અહીંયા પણ કે જો તમારે વિદ્યુત પ્રવાહ વિતરણ જેમ કે આકૃતિની અંદર જુઓ તો I1, I2, I3, I4, I5, I6, I7 આવા બધા પ્રવાહ છે.
અને મારે આ પ્રવાહોના લીધે કોઈ પણ બિંદુએ જો મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો ઈ બિંદુ આની ઉપર આવી જાય એવો મારે એક એમ્પિરિયન લૂપ વિચારવાનું છે. એમ્પિરિયન લૂપ એ એક વક્ર છે, એક 2D આકૃતિ છે. 2D આકૃતિ ઇન ધ સેન્સ શું કે ભાઈ ગોળાકાર હોઈ શકે, ઈ ચોરસ હોઈ શકે, ઈ લંબચોરસ હોઈ શકે, ઈ ષષ્ઠકોણ હોઈ શકે, પણ આ બધી આકૃતિ 2D થઈ. ચોરસ હોય તો એ 2D આકૃતિ થઈ, પણ સમઘન હોય તો એ 3D થઈ. તો અહીંયા તમે પૃષ્ઠ ધારતા તો અહીંયા તમારે શું ધારવાનું કે અહીંયા તમારે એક વક્ર ધારી લેવાનું અથવા તો એક ચોરસ ધારી લેવાનું, લંબચોરસ ધારી લેવાનું કે જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ બિંદુ પાછું એની ઉપર આવી જવું જોઈએ. બરાબર, જેવું આપણે ગોસિયન પૃષ્ઠમાં કરતા એવું જ અહીંયા આપણે કરશું. અને એ જે તમે એક બંધ વક્ર અથવા તો એક બંધ લૂપ ધાર્યું, એક લૂપ ગોળાકાર, ચોરસ, લંબચોરસ લૂપ ધાર્યું, એ લૂપને આપણે નામ આપશું એમ્પિરિયન લૂપ. જેવી રીતે ગોસના નિયમમાં તમે બંધ પૃષ્ઠ ધારતા કાલ્પનિક એવું તો એને તમે ગોસિયન પૃષ્ઠ કહેતા, તો એવી જ રીતે અહીંયા તમે જે બંધ લૂપ ધારી લેશો એને તમે નામ આપશો એમ્પિરિયન લૂપ. અને એ લૂપ પણ કાલ્પનિક હશે અને એના ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવી લઈએ તો એ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર આપણને મળી ગયું એમ કહેવાય. તો કઈ રીતે આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવામાં આવે છે, શું છે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે શું કીધું આપણને? તો એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવા માટે ચુંબકીય ક્ષેત્રમાં તમારે એક બંધ વક્રની કલ્પના કરવામાં આવે છે, એક બંધ લૂપની કલ્પના કરવામાં આવે છે. જેમ ગોસના નિયમમાં તમે એક બંધ ગાઉસિયન અથવા તો ગોસિયન પૃષ્ઠ ધારતા, એવી રીતે તમારે અહીંયા એક બંધ વક્ર અથવા તો એક બંધ લૂપ વિચારી લેવાનું. અને મેં કીધું એમ કે પૃષ્ઠ છે એ 3D આકૃતિ હોય, લૂપ છે એ 2D આકૃતિ હોય. અને એ બંધ વક્રને તમે શું નામ આપી શકો છો? એમ્પિરિયન લૂપ. અને લૂપ તમારે ધારવાનું હોય છે, તમે ગણતરી કરી શકો એ રીતનું સરળ એક એવું લૂપ તમારે ધારવાનું હોય છે. તો એ તમે લૂપ ધાર્યા પછી, એમ્પિરિયન લૂપ ધાર્યા પછી એમ્પિયરે શું કીધું કે ભાઈ એમ્પિરિયન લૂપ પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન એ બંધ લૂપમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. ગોસે શું કીધું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર, માની લો કે ઘણા બધા વિદ્યુત ભાર હોય ને કોઈ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું તો મેં ગોસિયન પૃષ્ઠ ધારી લીધું. અને પછી આપણે શું કહેતા કે ઈ જે બંધ પૃષ્ઠ છે, બરાબર, બંધ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન, વિદ્યુત ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું, બંધ પૃષ્ઠ એનું વિદ્યુત ક્ષેત્ર ઉપરનું પૃષ્ઠ સંકલન એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય. તો આને શું કીધું એમ્પિયરે? અહીંયા તો આપણે બંધ વક્ર ધાર્યો છે અથવા તો બંધ લૂપ ધારી છે. તો એમ્પિરિયન લૂપ ઉપરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, અહીંયા વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન અને અહીંયા શું આવશે તો કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. ચુંબકીય પ્રેરણ એટલે ચુંબકીય ક્ષેત્ર. તો એમ્પિયર લૂપ પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન તે બંધ લૂપમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. તો એને સૂત્રમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો કે બંધ સંકલન, અહીંયા બંધ ગાળા પરનું સંકલન છે કેમ કે બંધ લૂપ લેવાનું છે આપણે, જે બંધ પૃષ્ઠ લેતા અહીંયા બંધ લૂપ લેવાનું છે. તો બંધ લૂપ પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે લૂપમાંથી ઘેરાયેલો પ્રવાહ અને મ્યુ નોટના ગુણાકાર જેટલું હોય છે. બરાબર, તો અહીંયા ટોટલી સિમિલારિટી તમને જોવા મળશે ગોસના નિયમની. એટલે ગોસનો નિયમ જો તમને આવડતો હશે તો જ તમને આમાં ખબર પડશે. એટલે પેલા એકવાર ગોસનો નિયમ રિવાઇઝ કરી લેજો કે ભાઈ એમ્પિયરે એવું કીધું કે ભાઈ જ્યારે માની લો કે ઘણા બધા વિદ્યુત પ્રવાહો હોય અને સમમિતિ ધરાવતું ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે તમે આ નિયમનો ઉપયોગ કરી શકો છો. તો એણે શું કીધું કે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે તમારે શું કરવાનું તો કે ઈ બિંદુ જે લૂપ પર આવી જાય એવું તમે એક લૂપ વિચારી લ્યો ચુંબકીય ક્ષેત્રમાં અને એનું તમે ચુંબકીય ક્ષેત્રનું જે છે રેખા સંકલન કરશો તો ઈ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ઈ લૂપમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને મ્યુ નોટના ગુણાકાર જેટલું હોય છે. જેવી રીતે બંધ પૃષ્ઠ ઉપરનું પૃષ્ઠ સંકલન બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભાર એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય છે, એવી રીતે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ લૂપમાંથી એટલે કે એમ્પિરિયન લૂપમાંથી પસાર થતો પ્રવાહ અને મ્યુ નોટના ગુણાકાર જેટલું હોય છે. હવે અહીંયા થોડુંક સમજો કે તમે યાદ કરો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હતું તો કે બધા વિદ્યુત ભારોના લીધે, જે ઘેરાતા હતા નહીં ઈ અને ઘેરાતા હતા ઈ બધા વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર હતું અહીંયા. અને અહીંયા કયો વિદ્યુત ભાર હતો જે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો હતો એવી જ રીતે અહીંયા
કે આ ચુંબકીય ક્ષેત્ર કોનું, તો કે તમામ વિદ્યુત પ્રવાહોનું ચુંબકીય ક્ષેત્ર. અને અહીંયા જે સિગ્મા આઈ છે એ કયો વિદ્યુત પ્રવાહ, તો કે જે લૂપમાંથી પસાર થયો છે ઈ વિદ્યુત પ્રવાહ. બરાબર. તો આવી રીતે અહીંયા મેં એમ્પિરિયન લૂપ દોરી નાખી છે. આકૃતિની અંદર તમે જોઈ શકો કે અહીંયાથી કેટલા વિદ્યુત પ્રવાહ પસાર થયા, તો કે I1, I2, I3, I4, I5, I6 અને I7. હવે હું અહીંયા એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડું છું. જો તો કઈ રીતે લગાડાય, તો મેં એક અહીંયા બંધ વક્ર ધાર્યો છે. જો તો ગોળાકાર, અને આ જે લૂપ ધાર્યું છે એની જે બોર્ડર છે એનો પરિઘ, એને એની સીમા રેખા કહેવામાં આવે. શું કહેવાય? એની સીમા રેખા. તો અહીંયા મેં એક બંધ લૂપ ધારી લીધું છે. આ જ કાલ્પનિક લૂપ ધાર્યું એને કહેવાય એમ્પિરિયન લૂપ. અને આ લૂપ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, બરાબર, આમાંથી પસાર થતા પ્રવાહ અને મ્યુનોટના ગુણાકાર જેટલું હોય છે. આવું કોણે કીધું? એમ્પિયરે કીધું. એટલે કે શું કહેવા માંગે છે સમજો કે અહીંયાથી 7 વિદ્યુત પ્રવાહ પસાર થયા. હવે જે 7 વિદ્યુત પ્રવાહ પસાર થયા એમાં મેં એક એમ્પિરિયન લૂપ ધારી લીધું આ રીતે. અને હવે હું એનું રેખા સંકલન કરું. રેખા સંકલન કઈ રીતે કરાય, તો કે અહીંયા તમે એક લંબાઈ ખંડ ધારી લ્યો સૂક્ષ્મ આ રીતે. અને એ જે સૂક્ષ્મ લંબાઈ ખંડ છે ટેન્સ ટુ 0, બહુ સૂક્ષ્મ છે આ લંબાઈ ખંડ. અને આ લંબાઈ ખંડ ઉપર આ બધા જ તારનું ચુંબકીય ક્ષેત્રનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમારે અહીંયા મેળવવાનું. બરાબર. એટલે તમે શું કર્યું તો કે આ બધા તારના લીધે ઉદ્ભવતું અહીંયા ચુંબકીય ક્ષેત્ર, એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર એને હું બી કહી દઉં. અને આ લંબાઈ ખંડને હું નામ આપી દઉં ડીએલ. એનો હું ગુણાકાર કરું તો આ પેલું પદ મળ્યું. પછી અહીંયા એક હું બીજો લંબાઈ ખંડ ધારી લઉં. અને એ લંબાઈ ખંડ અને આ બિંદુએ બધા તારોનું ચુંબકીય ક્ષેત્ર, એ બીજા બીડીએલ, અહીંયા ત્રીજા બીડીએલ, અહીંયા ચોથા, આવું દરેકે દરેક ખંડ માટે તમે કરી શકો. અને આ બહુ સૂક્ષ્મ ખંડો હોવાથી આવો સરવાળો શેમાં પરિણમે? સંકલનમાં. તો સંકલનમાં પરિણમે તો આપણે કોઈ એક ખંડ માટે જ મેળવી લેવાય કે અહીંયા બધા તારોનું ચુંબકીય ક્ષેત્ર ઇન્ટુ ડીએલ, અને પછી બીડીએલ કરી નાખવાનું. અને પછી એનું તમારે સમગ્ર પૃષ્ઠ ઉપરનું શું કરી નાખવાનું? રેખા સંકલન. બરાબર. એટલે કે સંકલન બીડીએલ. તો આનો આન્સર કેટલો મળશે? તો કે આનો આન્સર મળશે મ્યુ નોટ અને આમાંથી ઘેરાતા પ્રવાહ જેટલો, એટલે કે પ્રવાહના બેઝિક સરવાળા જેટલો. તો જુઓ તો આમાંથી કેટલો પ્રવાહ પસાર થયો? I2, I4, I5, I6, I1, I2, I3, I4, I5, I6. એટલે કે એમાંથી પસાર થતા ચોખ્ખા વિદ્યુત પ્રવાહ અને મ્યુનોટના ગુણાકાર જેટલું હોય છે. બરાબર. તો આને આપણે એમ્પિયરના સર્કિટલ નિયમ તરીકે ઓળખીએ છીએ, જે ટોટલી કોની સાથે સામ્યતા ધરાવે છે? ગોસના નિયમ સાથે. ફરી વાર જો તો અહીંયા એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ કોની સાથે આબેહૂબ સામ્યતા ધરાવે છે? ગોસના નિયમ સાથે. શું હતો ગોસનો નિયમ? તો કે ભાઈ ઘણા બધા વિદ્યુત ભારો હોય અને તમારે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તમે એક બંધ ગોસિયન પૃષ્ઠ ધારતા. એવી જ રીતે અહીંયા જુઓ તો અહીંયા ઘણા બધા વિદ્યુત પ્રવાહો છે. અહીંયા શું હતું? ઘણા બધા વિદ્યુત ભારો હતા. અને તમે એક કાલ્પનિક ગોસિયન પૃષ્ઠ ધારી લ્યો અને વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરો તો એ કેટલું હતું? તો કે ઘેરાયેલો વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું. તો અહીંયા ઘણા બધા વિદ્યુત પ્રવાહો છે. અને અહીંયા તમારે એક બંધ લૂપ ધારી લેવાનું. અહીંયા પૃષ્ઠ ધારતા ત્યાં તમે એક લૂપ ધારી લેવાનું તમારે. અને ઈ આખા લૂપ ઉપર દરેકે દરેક ખંડ માટે બીડીએલ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ડીએલ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ડીએલ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ડીએલ, આવું સમગ્ર લૂપ ઉપર તમારે કરવાનું. એનો શું કરવાનો? તમારે સરવાળો. આવો સરવાળો શેમાં પરિણમે? સંકલનમાં. તો જો તમે બીડીએલ, બધા જ બીડીએલ નો સરવાળો કરશો તો એ સરવાળો કેટલો આવશે? તો કે આ બંધ લૂપમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને મ્યુનોટના ગુણાકાર જેટલો આવશે. જેવી રીતે ગોસના નિયમમાં સમગ્ર બંધ પૃષ્ઠ ઉપરનું પૃષ્ઠ સંકલન તમામ વિદ્યુત ભારોના લીધે એ કેટલું આવતું હતું? તો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું. તો એવી જ રીતે બંધ લૂપમાંથી પસાર થતો પ્રવાહ અને મ્યુ નોટ એટલે કે શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન આવશે. આવું કોણે કીધું? એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કીધું. બરાબર. આપણે આવું સાબિત પણ કરી શકીએ, જેમ ગોસના નિયમમાં સાબિત કર્યું હતું. જો તે હું તમને સાબિત કરાવું, સમજો.
માનો કે તમે એક અનંત લંબાઈનો તાર લઈ લ્યો, એક અનંત લંબાઈનો તાર, અને અનંત લંબાઈના તારમાંથી માની લો કે પ્રવાહ I વહી રહ્યો છે, I, બરાબર છે. હું તમને કેની સિમ્પલ એક સમજૂતી આપી દઉં, પછી આપણે આગળ વધીએ. તો એમાંથી I પ્રવાહ વહી રહ્યો હોય તો હું તમને એમ કહી શકું કે ભાઈ આનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય. તેના ચુંબકીય ક્ષેત્ર માટે મેં તમને સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? કે તમારે આંગળી કઈ દિશામાં રાખવાની, તો કે આમાંથી પ્રવાહ વહે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો તમારે આંગળી છે એ કઈ દિશામાં રાખવાની? પ્રવાહની દિશામાં. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો, જમણો હાથ. તો જો તાની આંગળીઓ આ રીતે વીંટાણી અને આ રીતે આંગળી વીંટાય એટલે તમારે આવા સર્કલ વિચારવાના. આ રીતે એનું ચુંબકીય ક્ષેત્ર હશે. અને આ રીતે એટલે જુઓ તો મારા માટે ક્લોકવાઇઝ થયું, તેનું ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર અને ક્લોકવાઇઝ હશે. એના કોઈ પણ બિંદુએ તમને સ્પર્શક દોરતા આવડે, જેમ કે અહીંયા આમ હશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે, બરાબર. તો હવે એમ્પિયરે એવું કીધું કે ભાઈ આપેલા ચુંબકીય ક્ષેત્રમાં બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કેટલું આવશે? તો કે એના વડે ઘેરાયેલો પ્રવાહ મ્યુ નોટના ગુણાકાર જેટલું. તો આપણે સાબિત કરીએ. જોવો તો અહીંયા હું સાબિત કરી શકીએ આપણે. હું એક એમ્પિરિયન લૂપ કાલ્પનિક રીતે વર્તુળાકાર ધારી લઉં. આ રીતે મેં આ સમતલમાં ધાર્યું છે, બરાબર બરાબર. આ રીતે આમાંથી આ પ્રવાહ વહી રહ્યો છે અને અહીંયા મેં એક લૂપ ધારી લીધું છે, બરાબર. કેટલા અંતરે ધાર્યું છે? મેં માની લ્યો કે R અંતરે. R અંતરે. ચાલો, દરેકે દરેક બિંદુ R અંતરે આવેલા છે. હવે હું એનું રેખા સંકલન કરું છું. રેખા સંકલન કરવું એટલે કે BDL, 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 બરાબર. આવું સમગ્ર લૂપ ઉપર એટલે હું સંકલન કરી નાખું. પણ પેલા હું કોઈ એક ખંડ માટે ચર્ચા કરું. તો જો તો હું આ રીતે BDL, 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 BDL લેતા લેતા હું આમ વધુ છું આગળ. અને આ તારનું ચુંબકીય ક્ષેત્ર પણ જુઓ તો એ જ રીતે છે, બરાબર. આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર. તો આના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તમને ચુંબકીય ક્ષેત્ર આપશે. અને તમે જે અહીંયા લંબાઈ ખંડ ધારશો એની દિશા પણ સ્પર્શકની દિશામાં જ હશે. અને તેથી મારે એવું સાબિત કરવું છે કે ભાઈ સંકલન BDL બરાબર શું આવશે, B.dl બરાબર શું આવશે. હાલો આપણે ચેક કરીએ, જોઈએ મ્યુ નોટ સિગ્મા I આવશે કે નહીં. તો ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરવું છે તો હું એક નાનો એવો એક લંબાઈ ખંડ મેં ધારી લીધો. કેટલા અંતરે હશે? કેન્દ્રથી R અંતરે. અને એનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? સ્પર્શકની દિશામાં. અને એ જે લંબાઈ ખંડ છે એની દિશા સ્પર્શકની દિશામાં જ આવશે. દરેકે દરેક લંબાઈ ખંડ જો તો DL, DL, DL દરેક સ્પર્શકની દિશામાં. અને તારનું ચુંબકીય ક્ષેત્ર અંગૂઠો આમ રાખ્યો તો એ પણ આમ જ મળશે. અને હું પણ સંકલન સમઘડી દિશામાં જ લઉં છું અત્યારે. તો DL સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0. અને B.dl એટલે કે BDL cos 0. અને BDL cos 0 તો અહીંયા હું શું લખી શકું સંકલનમાં? BDL. હવે દરેકે દરેક બિંદુ તારથી કેટલા અંતરે આવેલું છે? R અંતરે આ લૂપનું. તો દરેકે દરેક બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર અચળ હશે. તો B ને હું બહાર લઈ લઉં અને હું DL નું સંકલન કરું. તો DL, 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 DL એટલે ટોટલ સરવાળો 2πr. અને દરેકે દરેક બિંદુ R અંતરે આવેલું હશે તો દરેકે દરેક લંબાઈ ખંડ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? R ત્રિજ્યા. જો તો અહીંયાથી R અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? મ્યુ નોટ I upon 2πr અનંત લંબાઈના તારનું. અહીં મ્યુ નોટ I upon 2πr, અહીં મ્યુ નોટ I upon 2πr. તો B બરાબર આવી ગયું મ્યુ નોટ I upon 2πr. અને સંકલનમાં DL એટલે કે ટોટલ પરિઘ. તો અહીંયા આવી ગયા 2πr. આ બે કેન્સલ થઈ ગયા. તો જોઈ લો મ્યુ નોટ I. તો સંકલનમાં B.dl એના બરાબર શું આવી ગયું? તો કે મ્યુ નોટ અને ઘેરાતો પ્રવાહ. તો આમ સંકલનમાં B.dl બરાબર મ્યુ નોટ સિગ્મા I. આ રીતે આપણે એમ્પિયરના નિયમની એક સરળ સમજૂતી અહીંયા આપણે આપી. પણ આ રીતે એમ્પિયરે એવું કીધું કે ભાઈ એક જ પ્રવાહની ઘણા બધા વિદ્યુત પ્રવાહો હોય તો પણ ચુંબકીય ક્ષેત્રનું જો તમે રેખા સંકલન કરશો, બધા જ તારોના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું જો તમે રેખા સંકલન તમે ધારેલા બંધ લૂપ ઉપર કરશો તો એનો આન્સર શું મળશે? તમે સિમ્પ્લિફાય કરશો તો મ્યુ નોટ સિગ્મા I એટલે કે ઘેરાતો પ્રવાહ અને મ્યુ નોટના ગુણાકાર જેટલો આવશે, બરાબર. આવું એમ્પિયરે કીધું. જેમાં સિગ્મા I બંધ વક્રમાંથી પસાર થતો પ્રવાહ અને સંકલન એ ચુંબકીય ક્ષેત્રમાં કલ્પેલ બંધ વક્ર ઉપરનું સંકલન કર્યું છે. હવે આપણે ચર્ચા કરીએ સંજ્ઞા પ્રણાલીની,
બરાબર. જેવી રીતે ગોસના નિયમમાં શું હતું તો કે ભાઈ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કરવાનો હતો, એમાં અમુક વિદ્યુત ભારો પ્લસ હોય, અમુક વિદ્યુત ભારો માઇનસ હતા. એમાં અહીંયા પણ અમુક પ્રવાહો ધન આવશે ને અમુક પ્રવાહો કેવા આવશે? ઋણ. તો કોને ધન ગણવા, કોને ઋણ ગણવા, એની ચર્ચા કરી લઈએ આપણે. તો ચાલો જો આ જે તાર આપણે ધાર્યો અનંત લંબાઈનો તાર, એનું ચુંબકીય ક્ષેત્ર જુઓ તો આ રીતે છે. સમકેન્દ્રીય વર્તુળો એ નળાકાર સમમિતિ ધરાવે છે. આપેલ બિંદુ એનું ચુંબકીય ક્ષેત્ર આમ છે જુઓ તો મારા માટે સમઘડી દિશામાં. અને મેં જે આ સંકલન કર્યું ડીએલ 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 એ કઈ દિશામાં કર્યું? એ મેં સમઘડી દિશામાં સંકલન કર્યું. એટલે કે ડીએલ ડીએલ હું આમ લેતો ગયો, હું ડીએલ ને આમે લઈ શકું વિષમઘડી દિશામાં પણ. તો માનો કે હું જો ડીએલ ને મેં સમઘડી દિશામાં લીધા, બરાબર, રેખા સંકલન કરવા માટે હું ડીએલ 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 એના સ્પર્શક હું સમઘડી દિશામાં દોરતો ગયો ને ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશામાં જતું તારનું આપેલ રિંગ ઉપર, લૂપ ઉપર. તો અહીંયા મેં જે સંકલન કર્યું એ સમઘડી દિશામાં કર્યું એમ કહેવાય. અને સમઘડી દિશામાં કર્યું માટે મને જે જવાબ મળ્યો એ આવ્યો મ્યુ નોટ અને આઈ. પણ આઈ કેવા આવ્યા? પ્લસ આવ્યા. એનાથી ઊંધું કે જો હું આનું સંકલન વિષમઘડી દિશામાં કરું તો આ રીતે કરું તો એટલે ડીએલ 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 આમ લઉં તો હવે બોલો તો ડી અને ડીએલ વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 ને બદલે cos 180. અને cos 180 થાય cos 180 તો અહીં આગળ કઈ સાઈન આવશે? માઇનસ. બરાબર. એટલે કે સંકલનમાં બી ડીએલ અહીંયા માઇનસ સાઈન પછી ફાઇનલી સામે આપી દો તો અહીંયા શું આવી ગયું? મ્યુ નોટ માઇનસ આઈ. તો માઇનસ આવશે. કહેવાનો મતલબ એ છે કે ભાઈ પ્રવાહ તમે સંકલન કઈ દિશામાં કરો છો એની ઉપરથી તમને આ પ્રવાહનો આન્સર મળશે. જો તમે અહીંયા સંકલન સમઘડી દિશામાં કરો, આમ સમઘડી દિશામાં એટલે કે આમ, તો જો તો અંગૂઠો આમ આવ્યો તો આ દિશાના પ્રવાહ તમારે ધન લેવાના, અથવા તો ઊંધું જો તો પ્રવાહ ધન આવ્યો. અને જો તમે વિષમઘડી દિશામાં સંકલન કરો તો આમ જતા પ્રવાહને ધન લેવાના, અને સમઘડી દિશામાં સંકલન કરો તો આમ જતા પ્રવાહને ધન લેવાના. જો તો એક આપણું લૂપ હતું તો મેં તમને પેલા પણ રિંગમાં પણ સમજાવ્યું, સમઘડી તો અંદર તરફ, વિષમઘડી તો બહાર તરફ. તો આપણે એવું સમજાવવાનું છે સંજ્ઞા પ્રણાલી અંદર કે ભાઈ એમ્પિરિયન લૂપ વડે ઘેરાયેલો કુલ પ્રવાહ શોધવા માટે પ્રવાહનો બેઝિક સરવાળો કરવામાં આવે છે. તો અહીંયા પ્રવાહનો બેઝિક સરવાળો કરવામાં આવે છે. કઈ રીતે પ્રવાહનો સરવાળો કરવાનો? તો કે તમે જે દિશામાં તમે રેખા સંકલન કરો છો એ દિશામાં આંગળીઓ વીંટાળો તો અંગૂઠો જે દિશામાં આવે, જેમ કે સમઘડી આંગળી વીંટાળો તો અંગૂઠો આમ આવે, તો આ દિશાના પ્રવાહ ધન લેવાના. એનાથી ઊંધું આ દિશાના પ્રવાહ ઋણ લેવાના. ઊંધું બોલો તો વિષમઘડી દિશામાં સંકલન કરો તો આમ, તો તમારે આ દિશાના પ્રવાહ ધન લેવાના અને આ દિશાના પ્રવાહ શું લેવાના? ઋણ લેવાના. આપણી સંજ્ઞા પ્રણાલી છે એમ્પિયરના સર્કિટલ નિયમ માટે. બોલો તો ફરી વાર કે તમે જો સમઘડી દિશામાં પ્રવાહ સંકલન કરો એટલે કે જે દિશામાં તમે રેખા સંકલન કરતા હોય એ દિશામાં આંગળીઓ વીંટાળો. બોલો તમારી યાર શું મેં કીધું કે તમે જે દિશામાં રેખા સંકલન કરો એ દિશામાં તમારા જમણા હાથની આંગળીઓ વીંટાળો તો અંગૂઠો જે દિશામાં જાય એ પ્રવાહને ધન ગણવા, એનાથી ઉલટી દિશાના પ્રવાહને ઋણ ગણવા. બરાબર. જેમ કે તમે સમઘડી દિશામાં રેખા સંકલન કરો તો આ દિશાના પ્રવાહ ધન લેવાના, અને જો તમે આ દિશામાં રેખા સંકલન કર્યું હોત વિષમઘડી દિશામાં તો આ દિશાના પ્રવાહ ધન લેવા પડત. તો માની લો કે અહીંયા મેં સમઘડી દિશામાં રેખા સંકલન લીધું છે ચુંબકીય ક્ષેત્રનું. તો જો હું આનું રેખા સંકલન છે બધા તારના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું જો આ બંધલૂપ ઉપરનું રેખા સંકલન લઉં સમઘડી દિશામાં તો કઈ દિશાના પ્રવાહ મારે ધન લેવા પડશે? જો તો સમઘડી દિશા એટલે આંગળીઓ છે રેખા સંકલનની દિશામાં વીંટાળી તો આ દિશાના પ્રવાહ ધન ને આ પ્રવાહો ઋણ લઈ શકું. તો જોઈ શકો તમે અહીંયા જો તો હું આને કેમ લખી શકું? તેથી બી ડોટ ડીએલ બધા જ તારોનું ચુંબકીય ક્ષેત્રનું જો તમે રેખા સંકલન કરો તો આન્સર શું આવશે એવું એને કીધું તો મ્યુ નોટ અને ઘેરાયેલો પ્રવાહ. હવે સંજ્ઞા પ્રણાલી વાપરીએ. મેં સમઘડી દિશામાં સંકલન કર્યું હોય તો આમ જતા પ્રવાહ ધન તો I2 I4 I6 અને એનાથી વિરુદ્ધ દિશાના પ્રવાહ ઋણ I3 - I5. જો તો પ્રવાહનો બેઝિક સરવાળો આવ્યો વિદ્યુતભારના બેઝિક સરવાળાની જેમ. તો આને તમે આવી રીતે ડિફાઇન કરી શકો. એનાથી ઊંધું જો તમે વિષમઘડી દિશામાં રેખા સંકલન કર્યું હોત
તો I2 I4 I6 ઋણ આવી જાત અને I3 અને I5 કેવા આવી જાત? ધન આવી જાત. બરાબર. તો સિમિલરલી છે ગોસના નિયમ પ્રમાણે અહીંયા ચાલશે, પણ અહીંયા એક સંજ્ઞા પ્રણાલી કઈ રીતે લેવી, જેમ કે સમઘડી તો અંદર તરફ, વિષમઘડી તો બહાર તરફ. જેમ રિંગમાં સમજાવ્યું હતું ચુંબકીય ક્ષેત્ર માટે, એવું જ આમાં કે સમઘડી હોય તો અંદર જતા પ્રવાહધન, વિષમઘડી હોય તો બહાર આવતા પ્રવાહધન. ઓકે, તો અહીંયા મેં લખ્યું નથી, પણ આ તમારે લખવાનું છે. અહીંયા જગ્યા ઓછી હતી એટલે તમારે એવું લખી નાખવાનું કે ભાઈ જેમ કે રેખા સંકલન છે એ જે દિશામાં કરો એ દિશામાં લૂપ માટે આંગળીઓ વિટાળો તો અંગૂઠો તમને તો અંગૂઠો જે દિશામાં હોય એ દિશાના પ્રવાહ કેવા લેવાના? ધન. એનાથી ઉલટી દિશામાં પ્રવાહ ઋણ. બરાબર. હવે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ ક્યાં કરી શકાય? તો યાદ કરો, ગોસના નિયમમાં આપણે શું સમજાયું હતું કે ગોસનો નિયમ બધી જગ્યાએ વાપરી નથી શકાતો. સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણના લીધે જ તમે વિતરણ હોય તો જ ગોસનો નિયમ વાપરી શકો છો, તો જ તમે ગોસિયન પૃષ્ઠ ધારી શકો છો. એવું જ અહીંયા કે ભાઈ ખાસ સમમિતિ ધરાવતું વિદ્યુત પ્રવાહ વિતરણ હોય તો જ તમે એનો ઉપયોગ કરી શકો. અને એમાં પણ લૂપ તમારે કેવું લેવાનું? તો તમારે એવું લૂપ પસંદ કરવાનું કે જેમાં એના નિયમો છે. બરાબર. જો આવું નહીં થતું હોય તો તમે એમ્પિરિયન લૂપ પસંદ કરી શકો નહીં. તો પછી તમારે બાયો-સાવરના નિયમ ઉપરથી જવું પડે. પણ તમારે લૂપ છે આ રીતનું પસંદ કરવું પડશે. પછી તમે કોઈ પણ આકારનું લૂપ લઈ શકો બંધ, પણ એના માટે આ નિયમો છે, આ નિયમ ફોલો થવા જોઈએ. આમાંથી એકાદો નિયમ ફોલો થાય અથવા તો બધા નિયમ એકસાથે ફોલો થાય તોય કોઈ વાંધો નથી, પણ આવું થવું જોઈએ. બરાબર. જો આવું ન કરી શકતા હોય તમે તો ત્યાં એમ્પિયરનો સર્કિટલ નિયમ તમે લગાડી શકશો નહીં. તો જો તો પેલું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર છે આ લૂપને કઈ દિશામાં હોવું જોઈએ? તો કે ચુંબકીય ક્ષેત્ર છે લૂપના સ્પર્શકની દિશામાં હોવું જોઈએ. એટલે કે લૂપના જે તમે લંબાઈ ખંડ ધારશો, બરાબર, જેમ કે અહીંયા જો તો હમણાં મેં તમને શું સાબિત કરાવ્યું અનંત લંબાઈના તાર માટે? અહીંયા તમે એક લૂપ ધાર્યું હતું, બરાબર, અહીંયાથી પ્રવાહ I વહેતો હતો. તો જો તેનું ચુંબકીય ક્ષેત્ર આમ જ હતું અને લૂપ આમ જ હતું. જો તો એના દરેકે દરેક લંબાઈ ખંડ છે અને ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં જ હતું, એટલે ખૂણો 0 લીધો તો આપણે. તો કાં તો બી છે આ લૂપને સ્પર્શ કરતું હોય, કાં તો બી 0 હોવા જોઈએ, અથવા તો બી અચળ હોવા જોઈએ દરેકે દરેક બિંદુએ. તો અહીંયા જો તો દરેકે દરેક બિંદુએ છે એ બી છે એ સ્પર્શકની દિશામાં જ હતું, ડીએલ ના સ્પર્શકની દિશામાં. પછી દરેકે દરેક બિંદુએ જે છે આ લંબાઈ ખંડ છે, બરાબર, આજે તમે લંબાઈ ખંડ ધારો છો, સૂક્ષ્મ લંબાઈ ખંડ, બરાબર, એ દરેકે દરેક લંબાઈ ખંડ એ કેન્દ્રથી સરખા અંતરે આવેલું છે, તો ચુંબકીય ક્ષેત્ર અચળ છે. તો કાં તો બી છે આ લૂપને સ્પર્શ કરતું હોવું જોઈએ, કાં તો બી અચળ હોવું જોઈએ, અથવા તો બી સાવ 0 જોવા જોઈએ. બરાબર. કાં તો આવું હોવું જોઈએ, અથવા તો તમે ધારેલું લૂપ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોવું જોઈએ, અથવા તો તમે એવું લૂપ ધાર્યું છે કે જેમાં અડધા માટે BDL ધન આવતા હોય, અડધા માટે BDL ઋણ આવતા હોય. એટલે કે સમગ્ર લૂપ માટે ચુંબકીય ક્ષેત્ર કાં તો શું થઈ જતું હોવું જોઈએ? નાબૂદ થઈ જતું હોવું જોઈએ. જો ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય તો B0, તો ઘેરાતો પ્રવાહ 0 હશે. અથવા તો આ લૂપ ચુંબકીય ક્ષેત્રને લંબ હોવું જોઈએ, એમ્પિરિયન લૂપ ચુંબકીય ક્ષેત્રને લંબ હોવું જોઈએ, અથવા તો એવું એમ્પિરિયન લૂપ હોવું જોઈએ જેમાં ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જતું હોય, અથવા તો એવું એમ્પિરિયન લૂપ હોવું જોઈએ જેમાં દરેકે દરેક બિંદુએ B અને DL બે સેમ ડાયરેક્શનમાં હોય, એટલે કે સ્પર્શકની દિશામાં હોય, અને B અચળ હોય. જો આવા નિયમોનું પાલન થતું હોય તો આવું એમ્પિરિયન લૂપ આપણે ધારવામાં આવે છે. આ એના નિયમો છે ફંડામેન્ટલ. કઈ રીતે આપણે આવું લૂપ ધારશું એ તમે આગળના કન્સેપ્ટમાં જોશો. જેવી રીતે ગોસના નિયમ ઉપરથી આપણે સમતલનું, અનંત લંબાઈના તારનું, ગોળાનું, કવચનું જેમ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું હતું, એવી જ રીતે અહીંયા આપણે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાના છે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને. તો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ કઈ રીતે આપણે એમ્પિરિયન લૂપ અહીંયા ધારવાનું રહેશે. કે કાં તો સ્પર્શકની દિશામાં હોવું જોઈએ, બરાબર, ચુંબકીય ક્ષેત્ર છે આપેલ લૂપ હશે એ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોવું જોઈએ, ચુંબકીય ક્ષેત્ર અચળ હોવું જોઈએ, કાં તો ચુંબકીય ક્ષેત્ર લંબ હોવું જોઈએ, અથવા તો ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જતું હોવું જોઈએ એમ્પિરિયન લૂપ ઉપર. આવું એમ્પિરિયન લૂપ આપણી હોવી જોઈએ. હવે એક દાખલા તરીકે અહીંયા આપણે એક લખી નાખીએ કે ભાઈ માની લો કે BDL, માની લો કે તમે જે લૂપ ધાર્યું છે લૂપ, બરાબર, DL, માની લો કે B અને DL સ્પર્શકની દિશામાં છે, એટલે બે વચ્ચેનો ખૂણો 0 થઈ ગયો. એક દાખલા તરીકે હું સમજાવું તમને કે B અને DL સ્પર્શકની દિશામાં છે, એટલે કે B છે એ લૂપને સ્પર્શકની દિશામાં હોય તો BDL વચ્ચેનો ખૂણો 0 થઈ ગયો. ચાલો, ખૂણો 0 તો સંકલનમાં BDL. હવે B અચળ છે દરેકે દરેક બિંદુએ,
એવું આપણે એમ્પિરિયન લૂપ, કેવું આપણે એમ્પિરિયન લૂપ ધાર્યું તો કે બી સ્પર્શકની દિશામાં છે અને બી અચળ છે. મેં આવું એમ્પિરિયન લૂપ ધાર્યું, માની લો કે. અને લૂપની લંબાઈ એલ છે. કેટલી છે લંબાઈ? એલ. તો બોલો, તો હું આમ લખી શકું, જો તો અહીંયા કે ભાઈ ધારો કે લૂપની લંબાઈ એલ છે ને બી સ્પર્શકની દિશામાં છે. જો બી સ્પર્શકની દિશામાં હોય તો બી ડીએલ વચ્ચેનો ખૂણો 0, બી અચળ, બીને બહાર લઈ લ્યો, સંકલનમાં ડીએલ એટલે ટોટલ એલ. તો બોલો સંકલનમાં બી ડીએલ બરાબર શું આવી ગયું? બીએલ. તો માની લો કે તમે ચુંબકીય ક્ષેત્રમાં એવું લૂપ ધાર્યું કે જે લૂપની લંબાઈ એલ છે ને બી છે અને લૂપ માટે બી સ્પર્શકની દિશામાં છે, તો સંકલનમાં બી ડીએલ બરાબર શું આવ્યું? બીએલ. અને જો આ લૂપ વડે ઘેરાતો પ્રવાહ આઈ હોય તો બોલો હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ કઈ રીતે હું એપ્લાય કરી શકું? તો બીડીએલ એટલે કે ઇન્ટિગ્રેશન બીડીએલ એટલે કે બીએલ બરાબર મ્યુ નોટ અને ઘેરાતો પ્રવાહ તો આઈ. બરાબર. તો આ રીતે તમે એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડી શકો. આ એક દાખલા તરીકે હતું, એમાં મેં એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડ્યો. બરાબર. હવે આમાં માની લો કે તમને એલ ખબર હોય, આઈ ખબર હોય તો તમે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો, મ્યુ નોટ આઈ અપોન એલ. અથવા તો તમને બી ખબર હોય, એલ ખબર હોય, મ્યુ નોટ તો ખબર જ હોય, આઈ શોધવાના હોય તો તમે આઈ શોધી શકો. એટલે આમાંથી કોઈ પણ રાશિ તમે અહીંયાથી મેળવી શકો એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી. તો અહીંયા મેં જે તમને બોર્ડ ઉપર લખી દીધું એ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે, એ તમે વ્યવસ્થિત લખી લેજો. બોર્ડમાં પૂછાય એવો છે તો તમારે આ રીતે લખવાનું રહેશે. જે મેં તમને પેલા બોર્ડ ઉપર લખ્યું હતું એ રીતે તમારે લખી નાખવાનું. ચાલો જો હવે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી આપણે એક દાખલો ગણવો છે. વેરી મોસ્ટ એમ્પી ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 એમાં આપણે એમ્પિયરના સર્કિટલ નિયમને લગાડવાનો છે. કઈ રીતે લગાડવો કેમ છે એ હજી તમને આમાં મેં તમને કહી દીધું ડાયરેક્ટ, પણ તમને એમ ખબર નહીં પડે. જેમ જેમ આપણે આગળ એના ઉપયોગો લેશું એમ તમને ખ્યાલ આવશે. જેવી રીતે ગોસનો નિયમ આપણે સમજ્યા ત્યારે પણ તમને એ શરૂઆતમાં કેમ એપ્લાય કરવું એ ખબર ન પડતી, પણ જેમ આગળ ચાલ્યું એમ તમને ખબર પડવાની શરૂ થઈ. એમ અહીંયા પણ તમને હજી 2-3 સવાલ આગળ ચાલશે પછી તમને ખ્યાલ આવશે કે એમ્પિયરનો સર્કિટલ નિયમ આ રીતે એપ્લાય કરી શકાય. આ બધી જ વસ્તુ ત્યારે તમને વ્યવસ્થિત સમજાઈ જશે. ચાલો જો હવે આપણે લેવું છે ઉદાહરણ નંબર 8. ટેક્સ્ટ બુકમાં જે 4.8 ઉદાહરણ આપ્યું છે એ અત્યારે આપણે લઈએ છીએ. હવે ઉદાહરણ નંબર 4.8 માં તમને એવું કીધું છે કે ભાઈ માની લો કે એક તાર છે અનંત લંબાઈનો, એક તાર છે. બરાબર. અને આ તારના આડછેદનું ક્ષેત્રફળ એ છે, તારના આડછેદની ત્રિજ્યા એ છે. એટલે કે જો તમે આ તારને ઝૂમ કરીને જુઓ, બરાબર, અહીંયા વચ્ચેથી કાપો આ તારને અને પછી જો તમે એનો આડછેદ જોવો વચ્ચે ઝૂમ કરીને તો એનો આડછેદ અહીંયા હું બતાવી દઉં. માની લો કે એનો આડછેદ છે, હાલો તો એના આડછેદની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ a. તો તમારે તારના બહારના ભાગમાં એટલે કે આ તારના અંદરના ભાગમાં નહીં, એથી ઓછા અંતરે નહીં, એથી વધુ અંતર, એટલે કે તારના બહારના ભાગમાં કેટલા અંતરે? r is greater than a અંતરે પેલા આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. બરાબર. પેલું કામ આપણે આ કરીએ.